કમોસમી વરસાદ એટલો વરસ્યો કે અંબાજીના રસ્તાઓ પર નદીઓ વહી અંબાજીના રસ્તા પાણીના હવાલે થઈ ગયા। ભારે વરસાદ અને ત્યારબાદ રસ્તા પર સૈલાબ જેવા દ્રશ્યો જોઈને એવું લાગે છે કે અત્યારે ભર ચોમાસું હશે, પરંતુ શિયાળાના વિદાયના સમયે યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અંબાજીમાં આજે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને ઘેરાયેલા વરસાદી વાદળો બપોર બાદ ખૂબ વરસ્યા। ભારે વરસાદના કારણે અંબાજીના વિવિધ વિસ્તારો સહિત હાઈવે અને રસ્તા પાણી થઈ ગયા। ધસમસતા પાણીએ રસ્તાઓને જાણે કે બાનમાં લઈ લીધા। રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય તેવી સ્થિતિ જોઈને અંદાજ લગાવી શકાય કે અહીં કેટલી હદે કમોસમી વરસાદ ખાબક્યો હશે। વહેલી સવારથી જ અંબાજી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા હતા અને બપોર થતાં જ આ વાદળો આફત બનીને વરસ્યા। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદના કારણે અંબાજીની બજારો પાણીને હવાલે થઈ ગઈ। આ તરફ અરવલ્લીના શામળાજીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। અરવલ્લી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। ભિલોડા નગર અને તાલુકા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ખેતરમાં પાક પલળી ગયો। ઘઉં સહિત લણણી કરેલા પાકને મોટા પાયે નુકસાન થવાનો અંદાજ છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો બહુચરાજી મહેસાણા શહેરી વિસ્તાર બાદ ખેરાલુના ગોરીસણા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે ગામમાં પાણી પણ ભરાયા હતા। આ તરફ ઊંઝામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો। ભારે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો। ગાજવીજ સાથે વરસાદનું ઝાપટું પડતા ઊંઝાના માર્ગો પર પાણી ભરાઈ ગયા।